ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદની અપોલો હોસ્પિટલ ખાતે અત્યાધુનિક વેરિયન્ટ યુટીબી 3.0 રેડિયોથેરાપીની સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું છે અને આ નવી સિસ્ટમના કારણે રાજ્યમાં કેન્સરની સારવારમાં વધુ ચોકસાઈ અને અસરકારકતા સાથે નોંધપાત્ર પ્રગતિ શક્ય બનશે। ઉદ્ઘાટન સમારોહમાં હોસ્પિટલની રેડિયેશન ઓન્કોલોજી ટીમ અને વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વેરિયન્ટ યુટીબી 3.0 એક અદ્યતન લિનિકર અને એક્સલેટ છે જે ટ્યુબરને ચોક્કસ રીતે ટાર્ગેટ કરીને આસપાસની તંદુરસ્તી પેશીઓને પણ સુરક્ષિત રાખે છે અને આ સિસ્ટમથી દર્દીઓને ઝડપથી ઓછી અને આડઅસરથી સારવાર મળશે। અપોલો હોસ્પિટલના સીઈઓ જણાવ્યું છે કે સરકાર સાથેની ભાગીદારી દ્વારા વધુમાં વધુ દર્દીઓ સુધી આ સેવા લાભ પહોંચાડવાનો મુખ્ય હેતુ છે। આ નવા સેન્ટરની શરૂઆત દર્દીઓને યોગ્ય અને અસરકારક સારવાર પૂરી પાડવામાં ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે। ट्रूबीम 3 मतलब के एक लेटेस्ट टेक्नोलॉजी वाला जो रेडिएशन देने वाला कहीं पर भी जो भी कैंसर का गांठ है ट्यूमर है उस पे ही प्रिसाइज सर्जरी हो सके और उसके अगल बगल जो भी कोश है टिश्यूज है उसको नुकसान किए बिना तो दोनों अच्छी तरह से हो तो पॉसिबली वन ऑफ द बेस्ट रिजल्ट्स हैं। हम नहीं चाहते कि हमारे पेशेंट ट्रीटमेंट के बाद में बार बार हॉस्पिटल के चक्कर लगाएं, उनको कोई ना कोई साइड इफेक्ट हो रहा हो। अब इन मशीनों के द्वारा अच्छी प्लानिंग और अच्छी एग्जीक्यूशन के द्वारा हम ये देख रहे हैं कि हम अपने टारगेट्स को अच्छी तरह से ट्रीट कर पा रहे हैं। जो डोज जितनी जानी चाहिए, प्रिसीशन और एक्यूरेसी हमारा हॉलमार्क है और किसी तरह से भी हमें ये कोशिश करते हैं कि पूरी डोज एक स्टिपुलेटेड टाइम में कंप्लीट हो तो जाकर के पेशेंट का रिजल्ट आउटकम अच्छा होगा। तो ये मशीन वो सारी चीज कर पाती है जैसे एक रेडिएशन